આજનો નવો ટોપિક છે અંગ્રેજી શબ્દનું સંકેતીકરણ. આ પ્રશ્નો કાયમ 2 થી 3 પૂછાય છે. સંજ્ઞાઓનું સંકેતીકરણ પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. આ પ્રકરણમાં અંગ્રેજી મૂળાક્ષર અને સંખ્યાઓના સંકેતના રૂપમાં હોય છે. આખું જે પ્રશ્ન છે એ સાંકેતિક ભાષામાં તમારો લખાયેલો હોય છે. મોટા ભાગે જાસૂસી એજન્સીઓ હોય અથવા તો લશ્કરી દળને લગતા વિભાગમાં કોઈ સંદેશાની આપ-લે કરવાની હોય ત્યારે સાંકેતિક ભાષાનો ઉપયોગ થાય છે. પ્રથમ વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને ગુપ્ત સંદેશો મોકલવા ઈચ્છતી હોય ત્યારે અન્ય વ્યક્તિને ખબર પડે નહીં ત્યારે આ સાંકેતિક ભાષા વપરાય છે. આપણે આ સાંકેતીકરણમાં કેવી રીતે જવાબ મેળવવો તે જોઈએ. પહેલી શ્રેણી લખીએ. HONEST ઓનેસ્ટ. ઓનેસ્ટને સાંકેતિક ભાષામાં INODTS આવી રીતે લખાય છે. તો સ્ટ્રાઇક STRIKE સ્ટ્રાઇકને શું લખી શકાય? આવું આપણને પૂછ્યું છે. ઓપ્શન આપેલા છે આપણને TSS HHD, બીજો ઓપ્શન છે TSS SHD, ત્રીજો ઓપ્શન છે TSS HLD અને ચોથો ઓપ્શન આપ્યો છે TSS LHD. આવી રીતે આપણને 4 ઓપ્શન આપેલા છે અને આપણે એમાંથી ઓપ્શન સાચો પસંદ કરવાનો છે. આપણને આપ્યું છે HONEST અને તેનો સાંકેતિક શબ્દ છે INODTS અને પ્રશ્ન આપણને પૂછ્યો છે STRIKE સ્ટ્રાઇકને આપણે કેવી રીતે લખી શકીએ જોઈએ. HINODEST આવી રીતે આપણને મૂળાક્ષરો ગોઠવાયેલા દેખાય છે. તો સૌથી પહેલાં આપણે આ જે લીટી છે તે પ્રમાણે આપણે નિશાની કરી રાખીએ. પરીક્ષામાં પ્રેક્ટિસ થઈ જશે, પછી આવું કંઈ કરવાની જરૂર નહીં પડે. જરૂર પડે તો રફમાં કરી લેવાનું. S પછી T અને એવી જ રીતે Tની પહેલાં S ST, R પછી S તો આઈની આગળનો અક્ષર કયો છે H, કેની પછી L, ઈની આગળનો અક્ષર કયો છે D. ઘણા સમયથી કહેતી આવી છું હું તમને કે ઊંધી ABCD પણ તમારે યાદ રાખવાની છે. પહેલો જ પ્રશ્ન એવો આવ્યો કે જેમાં ઊંધી ABCD આવે છે. જોઈએ હવે STSTRS HIKLDE બધું બરાબર છે. તો જવાબ શું આવ્યો? TSS HLD. આ આપણો જવાબ છે. તો સાચો ઓપ્શન આપણને મળ્યો C TSS HLD.
નવો પ્રશ્ન લઈએ. જો NURSE નર્સ ને QXUVH આવી રીતે સાંકેતિક ભાષામાં લખી શકાય તો TOWEL ને શું લખી શકાય? જોઈએ. જવાબ લખીએ. ઓપ્શન લખીએ પહેલા. પહેલો ઓપ્શન છે WRZOH, બીજો ઓપ્શન છે RWHOZ, ત્રીજો ઓપ્શન છે WRZHO અને ચોથો ઓપ્શન છે WZROH. હવે જવાબ મેળવવા પ્રયત્ન કરીએ. NURSE પરથી QXUVH આવું લખાય છે, તો TOWEL માંથી શું લખાય? પહેલાં તો જે આપ્યું છે તેને વિચારીએ. NOPQ UVW RSTU STUV EFG બબ્બે અક્ષર મૂળાક્ષરોના છોડીને પછીના મૂળાક્ષરો લખેલા છે. એ ફાઇનલ થઈ ગયું. તો હવે ટી પછી UVW, O પછી PQR, WXYZ, EFGH, LMNO. તો જવાબ શું આવ્યો? WRZHO. કયો ઓપ્શન આવશે? સી. આ આપણો જવાબ છે. જે અક્ષર આપણને આપ્યો છે તેમાંથી આ કેવી રીતે આવે છે તે પહેલાં શોધવાનું. આપણે એ જ કર્યું કે કેવી રીતે આવ્યું છે? બબ્બે મૂળાક્ષરો છોડીને આવ્યું છે. ખબર પડી બે મૂળાક્ષરો છૂટ્યા છે, તો આ બાજુ પણ આપણે બે મૂળાક્ષરો છોડી અને પછી લખી નાખ્યું. વાર લાગશે, નવું છે ત્યાં સુધી. પ્રેક્ટિસ કરશો, આવડી જશે. નવો પ્રશ્ન લખીએ. જો SYSTEM સિસ્ટમ ને સાંકેતિક ભાષામાં SYSMET અને હજી એક હિન્ટ આપી છે NESRER ને સાંકેતિક ભાષામાં SENRER આવી રીતે લખી શકાય તો એ જ ભાષામાં વિઝન VISION ને શું લખાય? આવું આપણને પૂછ્યું છે. ઓપ્શન લખી નાખીએ પહેલા. SIVION, બીજો ઓપ્શન છે
SIVINO. ત્રીજો ઓપ્શન છે SIVNOI. અને ચોથો ઓપ્શન છે NOISIV. આવી રીતે આપણને આપેલું છે. અક્ષર થોડાક ખરાબ લાગશે, પણ અક્ષરમાં કોઈ મહત્ત્વ નથી એમ સમજી અને જે સમજાવું છું એ પ્રમાણે તમે રાખજો, કારણ કે મારા અક્ષર ખૂબ ખરાબ છે. બને એટલા સારા કરવા પ્રયત્ન કરું છું, નથી સુધરતા. SYSTEM. તેને લખ્યું છે SYSMET. પછી NESRER. તેને કેવી રીતે લખ્યું છે SENRER. તો પ્રશ્ન એવો પૂછ્યો છે VISION ને કેવી રીતે લખી શકાય? હિન્ટ આપણને બે સ્પેલિંગમાં આપેલી છે. આ બંને એકનું એક છે, એમ છે આ બે બદલાઈ જાય છે, આ બંને ટી બદલાઈ જાય છે. આ બાજુ એકનું એક છે, પણ આ બંને બદલાઈ જાય છે, આ બંને બદલાઈ જાય છે. તો કદાચ એવું પણ હોય આ બંને બદલાઈ જાય, આ બંને બદલાઈ જાય. સ્પેલિંગ એવા છે એટલે આપણને એવું લાગ્યું. તો હવે આપણે આ બંને બદલીએ. આ એસ છે તો આ બાજુ એસ લઈ લઈએ, વી છે તો આ બાજુ વી લઈ લઈએ. આઈ તો વચ્ચે ભલે રહ્યો. એનને આ બાજુ લઈ લઈએ, આઈને આ બાજુ લઈ લઈએ, વચ્ચે ઓ ભલે રહ્યો. તો જવાબ આવ્યો SIVNOI. આવી રીતે આપણને જવાબ મળ્યો. ઓપ્શન છે એવું સી, SIVNOI. એકદમ સરળતાથી લખી શકીએ આપણે. બસ વિચાર જરૂરી છે. વિચાર આવી જાય એ પ્રમાણે નવા સ્પેલિંગ માટે આપણે કરવાનું હોય છે, બાકી કાંઈ હોતું નથી. નવો પ્રશ્ન જોઈએ. જો ચેતન CHETAN ચેતનને DGFSBM આવું લખી શકાય છે. હું આખું વાક્ય નથી લખતી હો. તો કવિતા KAVITA કવિતાને કેવી રીતે લખી શકાય આવું આપણને પૂછ્યું છે. હવે તમને ખબર પડી ગઈ હશે આને આવી રીતે લખાય, તો આને કેવી રીતે લખી શકાય? તો આખું 3-4 લીટી મારે લખવી નથી. ઓપ્શન લખીએ આપણે JBBUJSB. બીજું ઓપ્શન આપ્યું છે LBWJUB. પછીનું ઓપ્શન આપ્યું છે LZWHUZ. અને ચોથું ઓપ્શન આપ્યું છે LAWHUZ. જોઈએ. ચેતન TAN એને લખ્યું છે DGFSBM. તો કવિતા એને કેવી રીતે લખી શકાય તે જોવાનું છે. બધા મૂળાક્ષરો કેવી રીતે બંધ બેસે છે તે જોઈએ. AB પછી C D E F G H E પછી F S પછી T A પછી B M પછી N. ઓકે, ખબર પડી ગઈ. જોઈએ. કે પછી L. તો એ છે એની પહેલાં શું આવે? તો
એવું યાદ રાખવાનું, ઝેડથી ABCD પૂરી નથી થતી. ઝેડ પછી પાછો ગોળ ફરીને એ જ આવી જાય છે. તો એની પહેલાં આવે છે ઝેડ, પછી વી પછી ડબલ્યુ. તો આઈની પહેલાં શું આવશે? એચ. ટી પછી યુ અને એની પહેલાં શું આવશે? ઝેડ. ફરીથી યાદ કરાવી દઉં. XYZ, હાલો, VWXYZ પછી પાછું ABCD આવી રીતે શરૂ રાખવાનું. તો એની પહેલાં ઝેડ આવે છે, તે ઉપયોગ આપણે અહીં કર્યો છે. તો જવાબ શું આવ્યો? LZWHUZ. કયો ઓપ્શન મળે છે? LZWHUZ. તો આ ઓપ્શન આપણો સાચો છે. આવી રીતે આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ. પછીનો પ્રશ્ન જોઈએ. જો TEN ને UGQ સ્વરૂપે લખાય તો RAT ને કેવી રીતે લખાય? આવું આપણને પૂછ્યું છે. જોઈએ. TEN એને લખાય છે UGQ. આપણે શોધવાનું છે RAT ને કેવી રીતે લખાય. બધા મૂળાક્ષરો વચ્ચેનો સંબંધ જોઈએ. ટી પછી યુ, ઈ પછી એફ છોડી દઈએ તો જી, એન ઓ પી છોડી દઈએ તો ક્યુ. ખબર પડી ગઈ. આર પછી સીધો અક્ષર આવશે એસ. એ પછી એક અક્ષર છોડવાનો છે, તો બી છોડી દઈએ તો સી. ટી પછી બે મૂળાક્ષર છોડવાના છે, તો ટી પછી યુ અને વી બંને છોડી દઈએ તો ડબલ્યુ મળશે. તો RAT ને SCW આવી રીતે આપણે લખી શકીએ. પછીનો પ્રશ્ન જોઈએ. જો સાંકેતિક ભાષામાં MAN ને LNZBMO આવી રીતે લખાય છે, તો BOY ને કેવી રીતે લખી શકાય? આવું આપણને પૂછ્યું છે. ઓપ્શન આપું હું તમને. ACPNXZ. બીજો ઓપ્શન આપ્યો છે CANPXZ. ત્રીજો ઓપ્શન આપ્યો છે ACNPXZ અને ચોથો ઓપ્શન આપ્યો છે ACNPZX. આવી રીતે 4 ઓપ્શન આપણને આપ્યા છે. જવાબ લાવવા માટે પ્રયત્ન કરીએ. MAN એને કેવી રીતે લખ્યું છે? LNZBMO અને આપણે BOY ને એવી રીતે ફેરવવાનું છે. જોઈએ. 3 મૂળાક્ષરને 6 મૂળાક્ષરમાં ફેરવેલા છે, તો હવે કેવી રીતે બંધ બેસે છે તે શોધીએ આપણે. LMN ZAB MNO આવી રીતે બંધ બેસે છે, તો આપણે કેવી રીતે લખી શકીએ? ABC, ઓની આગળનો અક્ષર N, NOP, વાયની આગળનો અક્ષર X,
XYZ. તો જવાબ આવ્યો ACNPX. કયો ઓપ્શન આવશે? ACNPX. Z રહી ગયો હતો. ACNPXZ. આ જવાબ આવશે. એકદમ સરળ છે. હોમવર્કમાં આજે તમને NMMSમાં પૂછાયેલા પ્રશ્નો આપું છું. આવતીકાલે આ પ્રશ્નો આપણે સોલ્વ કરશું. આવતીકાલે આપણો આ ટોપિક પૂર્ણ થશે. પહેલો પ્રશ્ન છે, જો LOVE લવને OLEV સ્વરૂપે લખાય તો હેટ HATE ને કેવી રીતે લખાય? આવું તમને પૂછ્યું છે. પછીનો પ્રશ્ન જોઈએ, જો રાજને TDN લખાય તો DDX માટે શું લખાશે? આગળનો શબ્દ તમારે શોધવાનો છે. પછીનો પ્રશ્ન જોઈએ, જો કોઈ સાંકેતિક ભાષામાં ACE ને ZXV સ્વરૂપે લખાય તો તે જ ભાષામાં YZW ને શું લખાય? ચોથો પ્રશ્ન છે, જો કોઈ સાંકેતિક ભાષામાં COUNTRY કન્ટ્રીને EMWLVPA લખાય તો ઇલેક્ટોરેટ ELECTORATE ને કેવી રીતે લખાય? તે તમારે શોધવાનું છે. પછીનો પ્રશ્ન જોઈએ, પાંચમો, જો બેટને ABS અને એગને DHF લખાય તો આઈસને શું લખાય? તે તમારે શોધવાનું છે. છઠ્ઠો પ્રશ્ન, જો LAP ને KMZBOQ લખાય તો NOTE ને શું લખાય? સાતમો પ્રશ્ન, જો એક્સેલેન્ટને આવી રીતે લખાય તો માર્કેટને કેવી રીતે લખાય? આઠમો પ્રશ્ન, MEAT ને TEAM ના રૂપમાં લખાય તો BALE ને કેવી રીતે લખાય? પછીનો પ્રશ્ન છે, બોમ્બેને MY લખાય તો તમિલનાડુને કેવી રીતે લખાય? અને આ તમારા હોમવર્કનો છેલ્લો પ્રશ્ન, આ ટોપિકનો પણ છેલ્લો પ્રશ્ન, જો સ્પાઈડરને PSDIRE સ્વરૂપે લખાય તો કોમન COMMON ને શું લખાય? આ 10 પ્રશ્નોના જવાબ તમારે શાંતિથી વિચારીને શોધવાના છે અને આ જવાબ આપણે આવતા લેક્ચરમાં સોલ્વ કરીશું. આવજો.